અણખોલ ગામે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ઉદ્ઘાટન કર્યું હતું। વડોદરા શહેર નજીક આવેલ અણખોલ ગામમાં ક્રિકેટ પ્રેમીઓ માટે વિશેષ આયોજન સ્વરૂપે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ગતરોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો। અણખોલ ગામમાં આવેલ વિવિધ સોસાયટીઓ જ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે તેવો નિયમ છે। વિવિધ સોસાયટીઓની 30 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। ટોસ ઉછાળીને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું તથા તેઓએ પણ ક્રિકેટનો આનંદ લીધો હતો। આ ટુર્નામેન્ટનું આયોજન સ્થાનિક યુવાનોને મેદાની રમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા તેમજ વિવિધ સોસાયટીઓના લોકો એકબીજાથી પરિચિત થઈ શકે તે માટે કરવામાં આવ્યું છે। આજના સમયમાં યુવાનો મોબાઈલ, લેપટોપ જેવી ડિજિટલ ગેમ્સમાં વધુ રસ લેતા હોય છે અને મેદાની રમતો તરફથી દૂર થતા જાય છે। આ હકીકતને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ યુવાનોમાં એકતા, પરિચય અને શારીરિક તંદુરસ્તી પ્રત્યેની જાગૃતિ લાવવા માટે યોજાઈ રહી છે। આ કાર્યક્રમ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આવી રમતો દ્વારા ગામની સોસાયટીઓમાં એકતા વધે, યુવાનોમાં ખેલદિલી અને રમતગમત પ્રત્યેનો રસ જાગે તેવા આશાવાદ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનોએ આયોજનની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજાતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર એમાં પણ વાઘોડિયા રોડ એનો અણખોલ ગામ ડભોઈ વિધાનસભાનું પહેલા નંબરના બૂથથી શરૂઆત થાય છે અહીંયાથી, અને આ અણખોલ ગામની સોસાયટીઓને આંતરિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજે કરવામાં આવ્યું છે। લગભગ 30 જેટલી સોસાયટીઓએ આમાં ભાગ લીધો છે। ફક્ત અણખોલ ગામમાં આવેલી સોસાયટીઓ જ આમાં રમી શકે એવો નિયમ છે। ગયા વખતે પણ 21 જેટલી સોસાયટીઓએ ભાગ લીધો હતો, આ વખતે 30 જેટલી સોસાયટીઓએ ભાગ લઈ રહી છે। ખૂબ જ સારી રીતે ટુર્નામેન્ટ અહીંયા આગળ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે। સાથે સાથે જ આની પાછળ આ વિસ્તારમાં લોકો નવા રહેવા આવ્યા હોય તો એ લોકોની વચ્ચે એકબીજા સાથે ઓળખાણ થાય, આત્મીયતા વધે અને સુખ દુઃખમાં એકબીજાની જોડે પડખે ઊભા રહેવાય અને એકબીજાથી પરિચિત થાય, એના માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્ત્વની છે। સાથે સાથે જ અત્યારના જમાનામાં યુવાનો ખાસ મોબાઈલ ને લેપટોપ પર રમતો રમતા હોય છે, એને બદલે શારીરિક રીતે સક્ષમ થવા એવી મેદાની રમતો રમે એની ખૂબ જરૂરિયાત છે। તેને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ અહીંયા કરવામાં આવી છે। ત્યારે ટુર્નામેન્ટના તમામ આયોજકોને, ખાસ કરીને અમારા મિત્ર બકાભાઈ પટેલ જેમણે આ સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે, એમનો અને તમામ ટીમનો અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। ને ટુર્નામેન્ટનું આવું સુંદર આયોજન એમણે કર્યું છે ને સોસાયટીના લોકોને એનો લાભ લઈ રહ્યા છે, ત્યારે લાભ લેનારને પણ અભિનંદન આપું।